દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર મહુવાથી અમારા રિપોર્ટર રહીમ વસાયા સાથે. મહુવાથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. મહુવા શહેરની નેસવડ ચોકડી પાસે ભાવેશ ચાની દુકાન નજીક આવેલું અંદાજે 50 વર્ષથી વધુ જૂનું વિશાળ વડનું વૃક્ષ આજે સવારે અચાનક ધરાશાયી થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ સવારે લગભગ 10-15 વાગ્યાના સમયે આ મહાકાય વૃક્ષ જમીનદોસ્ત થતાં આસપાસ હાજર લોકોમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના બની નથી. વૃક્ષ નીચે ઊભેલા 2 મિની ટ્રેક્ટર, કેટલીક લારીઓ, 2 ટુ-વ્હીલ વાહનો, પાણીના પ્લાસ્ટિક ટાંકા તેમજ નજીકના વેપારીઓના માલસામાનને ભારે નુકસાન પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાના કારણે એક વીજ પોલ પણ ધરાશાયી થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વીજ પુરવઠો પુનઃ શરૂ કરવા માટે કામગીરી હાથ ધરી હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્રિત થયા હતા અને થોડા સમય માટે રસ્તા પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ફિલહાલ જાનહાનિ ટળી જતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, જ્યારે નુકસાનનું મૂલ્યાંકન કરવાની કાર્યવાહી ચાલુ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.